સવારે શરીરને કઈ રીતે રોગ મુક્ત કરી શકાય એ બાબતે આપણે જોયું. તો આપણે બહુ સ્પષ્ટપણે હવે સમજી શક્યા છીએ કે રોગ એટલે બીજું કઈ નથી, શરીર રૂપી યંત્રમાં દોષ રૂપી કચરો જે જમા થયો છે એના હિસાબે શરીર રૂપી યંત્ર વ્યવસ્થિત કામ કરી શકતું નથી જે રીતે કરવું જોઈએ. તો એ જે કઈ અડચણો આવે છે તેને આપણે રોગ કહીએ છીએ. નાકનું કામ છે શ્વાસ લેવાનું, ગંધ પારખવાનું અને ઉચ્છ્વાસ રૂપે કાર્બન ડાયોક્સાઇડ વગેરે કચરો બહાર ફેંકવાનો. પણ નાક છે એને સૂંઘવાની જે શક્તિ છે, ઘ્રાણેન્દ્રિય જે આપણે કહીએ, એ ઓછી થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે તો આપણે રોગ કહીએ. શ્વાસ લેવામાં મુશ્કેલી થાય એને આપણે રોગ કહીએ. અસ્થમા થઈ ગયો કે જે કઈ તકલીફ થાય. શ્વાસ કાઢવામાં શ્વાસની બદલે કોઈ પ્રવાહી નીકળે, લીક નીકળે, શરદી, શરેખમ એને આપણે કહીએ, આ રોગ છે. મોંનું કામ છે ભોજનને અંદર લઈ જવું અને અવાજ બહાર કાઢવો. એને બદલે મોંમાંથી ભોજન નીકળવા માટે અને અવાજ નીકળતો બંધ થઈ જાય, આને આપણે રોગ કહીએ. ભોજન અંદર જવું જોઈએ એટલે ભોજન બહાર આવે. ઉલટી નામ જ બતાવે છે, આ સુલટી, આ ઉલટી. તો આને આપણે રોગની પરિભાષા જે કહીએ, રોગનું જે અર્થઘટન કહીએ, તો વ્યાખ્યા કહીએ, ડેફિનેશન, તો એ છે કે શરીરની અસ્વાભાવિક અવસ્થા, એબનોર્મલ કન્ડિશન ઓફ બોડી અથવા તો એની પાર્ટ ઓફ ધી બોડી. શરીરના કોઈ પણ ભાગ, કોઈ પણ અવયવ, અંગ કે ઉપાંગ, એની જ્યારે એબનોર્મલ કન્ડિશન આવે, નોર્મલ કન્ડિશન ગુમાવી ગઈ એટલે કે સાહજિકતા ગુમાવી ગઈ, સહજ અવસ્થા ગુમાવી ગઈ, એને આપણે રોગ કહીએ છીએ. આ શરીરનો રોગ છે. એ રીતે જયારે આપણું મન, આપણી બુદ્ધિ, આપણી ચિત્ત, આપણા ઇન્દ્રિયો એની સહજતા ગુમાવી ગઈ ત્યારે આપણે માનવ નથી રહેતા, દાનવ બની જઈએ છીએ. તો સહજતા પ્રાપ્ત કરવી એ જ જે સવારે આપણે કહેતા હતા સ્વાસ્થ્ય, આ સ્વાસ્થ્ય છે.
સહજ અવસ્થા, નેચરલ ફોર્મ. તો આ રોગની એક પરિભાષા થઈ કે શરીરની અસ્વાભાવિક અવસ્થા એટલે રોગ. આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર 98.4 ડિગ્રી ફેરનહીટ રહેતું હોય છે. એ સહજ અવસ્થા છે, એ બોડી ખુદ રાખે છે, આપણે કોઈ માપવા નથી જતા, અથવા તો એને એટલું મેન્ટેન કરવા માટે આપણે કોઈ વ્યવસ્થા કરી નથી, પણ શરીર ખુદ રાખે છે, મેન્ટેન કરે છે, એટલે એને આપણે કહીએ સહજ અવસ્થા છે. પણ હવે એ 101 થઈ જાય, 102, 105 થઈ જાય, આપણે કહીશું તાવ આવી રોગ. ઊંધું થાય, ઉલટું થાય તો આપણે કહીશું શરીર ઠંડુ ગોળ થઈ રોગ. કોઈ પણ બીપી છે 80-120 નોર્મલ કન્ડિશન આપણે કહીએ હોવું જોઈએ, એને બદલે વધી જાય કે ઘટી જાય આપણે ત્યાં હાઈ બીપી, લો બીપી થઈ. શુગર કોઈ પણ વસ્તુમાં જોઈએ, ફાસ્ટિંગ ની વિધિન 100 અને પીપીબીએસ જે કહીએ, જેમાં પછી 2 કલાકે જે મેજર થાય છે, એ વિધિન 140 140 ની અંદર આ સામાન્ય અવસ્થા ગણાય છે. પણ એ જો વધી જાય તો આપણે કહીએ શુગર લેવલ વધી ગયું, ઘટી જાય તો કઈ શુગર ડાઉન થઈ. આ બધા રોગ ટૂંકમાં વ્યાખ્યાની રીતે જોઈએ તો શરીરની અસ્વાભાવિક અવસ્થા એટલે રોગ એક. બીજું કે આવી અસ્વાભાવિક અવસ્થા થાય છે શું કામ? શું કામે ઉલટી થાય, શું કામે તાવ આવે, શું કામે માથું દુખે? કોઈ પણ અસ્વાભાવિક અવસ્થા શું કામ થાય છે? કારણ કે શરીરની અંદર જે કંઈ મળ ભરાયો છે, કચરો, એને વાત, પિત્ત, કફથી ઓળખીએ, એને કોલેસ્ટ્રોલ, ચરબી, XYZ નામથી ઓળખીએ, પણ એને દોષ કહીએ, જે નામ આપીએ. હવે એની અધિકતા એટલી બધી વધી ગઈ, શરીરથી સહન થાય ત્યાં સુધી કરે, પણ હવે સહન શક્તિની મર્યાદાની બહાર જ્યારે જતું રહે ત્યારે શરીર એને બળપૂર્વક એને કાઢવાની કોશિશ કરે. નહીં તો એ કાઢ્યા જ કરતું હોય છે, પણ આપણને ખબર ના પડે એ રીતે. પણ હવે ભલા એટલે ઉલટી થાય, એટલે તાવ આવે, એટલે માથું દુખે, જે કંઈ થાય એ ઇન્ડિકેશન્સ છે. એનો અર્થ એ થયો કે શરીર પ્રયાસ કરે છે નોર્મલ સ્થિતિ મેન્ટેન કરવા. એબનોર્માલિટી આવે છે, એને હવે નોર્મલ કરવાની એ પ્રયાસ કરે છે ખુદ શરીર પોતે, અથવા તો એમ કહીએ કે શરીરની અંદર રહેલો પરમાત્મા, પ્રભુ, ઈશ્વર, એ આપણા શરીરને નિતાંત નિરોગી રાખવાની કોશિશ કરે. નિતાંત 24 કલાક. શું કામે પસીનામાંથી દુર્ગંધ આવે? શું કામે મળ દુર્ગંધયુક્ત છે? શું કામે પેશાબમાંથી દુર્ગંધ આવે છે? શું કામે ઉચ્છ્વાસ આપણો બંધાય છે? કારણ કે અંદર બધો કચરો સડે છે. એટલો કચરો ને એવો કચરો આપણે નાખીએ છીએ કે જે પડ્યો પડ્યો સડે છે. ખાય છે તો બધાથી, પણ બીજાને જો ગાય, ભેંસ, બળદ લઈએ, અરે સિંહ, ચિત્તા, વાઘ લઈએ, કે કોઈ પણ બીજા જીવજંતુ લઈએ, બધા માળ વિસર્જન કરે, બધા ખાય છે, બધા માળ વિસર્જન કરે છે.
બધાને પસીનો નીકળે, બધું જે આપણને થાય બધું એને થાય. રચના બધી કુદરતી છે, એક સરખી છે. આપણે જોઈએ આપણે એટલી બધી ચોખ્ખાઈ રાખીએ, ખાવા પીવામાં એટલી બધી તકેદારી રાખીએ, આમ ધોશું, સાફ કરશું, અને છતાં આપણે જોશું આપણો મળ ગંધાય, આપણો મૂત્ર ગંધાય, આપણો પસીનો ગંધાય, આપણો ઉચ્છ્વાસ ગંધાય. શું કામ? આપણું ભોજન ખોટું છે, આપણું ભોજન કચરો છે, આપણું ભોજન કાદવ ને કીચડ છે. અને એને કારણે અંદર જે ઉકરડા થાય, ઉકરડામાંથી સડે ને દુર્ગંધ આવે. ઉકરડામાં કોઈ દિવસ સુગંધ આવે નહીં. અને આપણા તમામ છિદ્રોમાંથી જે પસીનો નીકળે ગંધાય છે. બહારથી પરફ્યુમ ને બહારથી બધું છાંટીને આપણે કોશિશ કરીએ છીએ, પણ અંદરથી જ જ્યારે સતત 24 કલાક ખરાબો નીકળ્યા કરતો હોય તો બહારનું ક્યાં છે? એટલે ખાલી આપણું શરીરમાંથી શરીર ગંધાય છે એવું નથી, પણ આપણા બધાના મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો આ બધું ગંધાય છે. માનવ જીવન જ આખું ગંદુ થઈ ગયું છે. એને એટલે આપણે જોઈએ છીએ આજે ચારે બાજુ ભ્રષ્ટાચાર, ચારે બાજુ ખૂનામતી, ચારે બાજુ ત્રાસવાદ, આતંકવાદ. માણસ ઝેરી નાગનો વિશ્વાસ કરી શકે, માણસ અથવા કોઈ પણ જીવ, હિંસક પ્રાણીઓનો પણ વિશ્વાસ કરી શકે, પણ માણસનો વિશ્વાસ અને જો કર્યો તો જો આટલો અત્યારે માણસ ખતરનાક થઈ ગયો છે. શું કામ? અન્ન એવું મન, અન્ન ખરાબ છે. દ્રૌપદીએ ભીષ્મ પિતામહને પૂછ્યું કે મારી તમે વડીલ હોવા છતાં, બે કુટુંબના વડા હોવા છતાં, હાજર હોવા છતાં મારી લાજ લૂંટાવા દીધી, એક શબ્દ હરફ ના બોલ્યા તમે. ભીષ્મ પિતામહ કહે છે, દ્રૌપદી હું લાચાર. દ્રૌપદી કે લાચારી પાંડવોની હતી હું સમજી શકું, કારણ કે યુક્તો હારી ગયા. તમારે કઈ લાચારી? તમને અધિકાર હતો. દુર્યોધનનું અન્ન મારા પેટમાં પડ્યું હતું. દ્રૌપદી કઈ રીતે આ અન્નનો પ્રભાવ? તો અન્ન એવું મન એટલે આપણે કહીએ છીએ, અન્ન એવું તન છે એટલે આપણને રોગ થયા. અન્ન એવું મન એટલે મનના રોગ થયા. માનસિક તણાવ, ટેન્શન, ડિપ્રેશન. અને એ મનના રોગને કારણે વિચારો ખરાબ થયા. વિચારો ખરાબ થયા એટલે વર્તન ખરાબ થયું. અને એટલે આજે આખી દુનિયામાં આપણે જોઈએ છીએ માણસ વચ્ચે કાપી છે. અસત્ય બોલવું સાવ સામાન્ય ઘટના થઈ ગઈ. કોઈનું નિકંદન કાઢી નાખવું, આ બધા દુર્ગુણો જેને આપણે કહીએ છીએ, એ આજે દુર્ગુણો જેવું લાગતું જ નથી કોઈ, સાવ સહજ થઈ ગયું. કારણ કે આખા વિશ્વમાં માનવ જાતે
ખરાબ ભોજન અખત્યાર કર્યું છે. શું કામે? કે આપણે પછી જોઈએ એ પહેલા જે આપણે રોગ માટે જોતા હતા કે રોગ હકીકતે આપણે કરેલી ભૂલનું પરિણામ છે. આપણે એવું ખાધું એટલે શરીરને એક નોર્માલિટીમાં મૂકી દીધું. બીજા બધાના નોર્મલ છે, આપણું એક નોર્મલ. એટલે એ વ્યવસ્થિત પોતાનું કામ કરી શકતું નથી અને જેને આપણે રોગ કહીએ, કોઈ ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, સાર્થિસ, કેન્સર, જે કંઈ કહીએ તે, એ બધાની પાછળનું કારણ એક જ છે અને એ છે ખોટો ખોરાક. એટલે આપણે કહીએ રોગને નામ આપણે અનેક આપ્યા, પણ હકીકતે રોગ છે એક જ. શું? શરીરમાં પડેલો મળ એ કુપિત થાય અને જ્યાં પડ્યો હોય એ પ્રમાણે એનો એ પ્રભાવ થાય. એટલે રોગ હકીકતે બીજું કઈ નથી, શરીરની અંદરનો મળ એ રોગ છે. તો એ રોગ ક્યાંથી ગયો? મળ ક્યાંથી ગયો? એ મળ બન્યો શેમાંથી? જે આપણે ખાધું એમાંથી, મોઢામાં. એટલે આપણે કઈ મોઢાને લગામ આપી. મોઢાને બને એટલું સીલ કરીએ. માઉન પણ ખરું અને ભોજનનું માઉન. આપોઆપ થશે, કરવું નહીં પડે. કિમિયાએ સઆદત એક મુસ્લિમ ગ્રંથનો એક ભાગ છે. એમાં લખ્યું છે કે તે ઓછું ભોજન કરશે, સાચું ભોજન કરશે અને જે રોજા કરશે, આ નિર્જળ ઉપવાસ, એનું બોલવાનું આપોઆપ બંધ થઈ જશે. પછી આપણે જે અહીંયા બોર્ડ લઈને ફરીએ ને, બોર્ડ નહીં લઈને ફરવું નહીં પડે. હા, કારણ કે આપોઆપ અંદરથી બોલવાની ઈચ્છા જ નહીં થાય. આ સહજ અવસ્થા છે. આપણે જે કંઈ કરીએ છીએ બાહ્ય અવસ્થા છે, બાહ્ય મલમ પટ્ટા છે. હકીકતે મૌન છે સહજ હોવું જોઈએ, અંદરથી ઉઠવું જોઈએ. બ્રહ્મચર્ય અંદરથી ઉઠવું જોઈએ, ધ્યાન અંદરથી ઉઠવું જોઈએ. બહારના જેટલા પ્રયાસો છે એટલા મલમ પટ્ટા છે. અને અંદરથી ક્યારે ઉઠે? અંદર શુદ્ધતા હશે, ચોખ્ખાઈ હશે. અંદર બધું ગંદુ ભર્યું છે, આમ ઉફાણા આવે તો બહારના લાખ પ્રયાસો કરશું ને કાંઈ નથી થવાનું. મૌન એટલે ખાલી વાણીનું મૌન એ મૌન નથી. મૌન એટલે ઇન્દ્રિયોનું બધી સંકોચાઈ જાય કાચબાના અંગોની જેમ અને બધી પ્રભુ ભક્તિમાં લાગી જાય, આત્મા અને પરમાત્મા એક થઈ જાય. બાહ્ય જગત શૂન્ય થઈ જાય અને અંતરના એ બ્રહ્માંડમાં લીન થઈ જાય. નરસિંહ મહેતા જેને કહે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ સ્થિતિ નિર્માણ થાય એટલે આપણે એવું જીવન જીવીએ કે આપણે બાહ્ય પ્રયાસો ન કરવા પડે. છે બધું સારું હોવું જોઈએ, પણ બાહ્ય પ્રયાસોથી કાંઈ એનો અર્થ સરવાનો નથી. એ વ્યર્થ પરિશ્રમ સિવાય કઈ નથી. સહજ ત્યારે અંદરથી થવા માટે ત્યારે સાચું જીવન છે. અને એનો બહુ સરળ રસ્તો છે. સરળ નહીં, હું કહું સહજ છે. સરળમાં કંઈક કરવું પડે. તો રોગ માટે આપણે એ જોતા હતા કે
રોગ એ શરીરની અસ્વાભાવિક અવસ્થા છે. શું કામ થઈ? ખોટા ભોજનથી. તો એ ભોજન બદલીએ. એક. બીજું આપણે જોયું, રોગ એટલે બીજું કઈ નથી, શરીરને અંદરથી મળ કાઢે છે. કોણ કાઢે છે? શરીર. શા માટે કાઢે છે? શરીરને શુદ્ધ બનાવવા, શરીરને ચોખ્ખું બનાવવા, શરીરને નિર્મળ બનાવવા, એટલે કે શરીરને નિરોગ બનાવવા. એટલે હવે જે આપણે વ્યાખ્યા આપી છે લોકશાહીની, એ રીતે રોગની પણ આવી વ્યાખ્યા આપી શકાય કે શરીરને નિરોગી બનાવવા માટે શરીર દ્વારા, શરીર ખુદ માળ કાઢે છે અને એની ચેનલ કઈ છે, રસ્તો છે, એ ખુદ શરીર છે. એટલે કે શરીર મારફત શરીરના કોઈને કોઈ ઉલટી થાય તો આટલો ભાગ, ઝાડા થાય તો પાછળો ભાગ, આંતર ને એ બધું, ટૂંકમાં શરીર મારફત, શરીર દ્વારા શરીરની શુદ્ધિકરણની પ્રોસેસ એ રોગ છે. એટલે કે શરીરને નિરોગી કરવાની પ્રક્રિયા એ રોગ છે. આપણે શું કરીએ? ઉલટી થઈ જાય તો હમણાં આમાંથી કોઈ ઉલટી થઈ, મને હું બેભાન થઈ ગયો, શું કરશો? તરત મૂંચકીને ડોક્ટર આગળ. શું કામ? જલ્દી આની ઉલટી બંધ થાય એમ કરો, ઉલટી બંધ થાય એમ કરો. ઝાડા કહેવાય, ઝાડા બંધ થાય એમ કરો. શરદી શરીર કહેવાય, એ બંધ થાય એમ કરો. બંધ કરો, બૂચ લગાવો. આ મોટા મોટી મૂર્ખાઈ છે, આ મહા અજ્ઞાનતા છે. ઈશ્વર જ્યારે શરીરને ચોખ્ખું કરે છે, શુદ્ધ કરે છે, શરીર ખુદ પોતે નિર્મળ થવાની કોશિશ કરે છે, અંદરનો કચરો કાઢે છે, અને ત્યારે આપણે ખોટા ખ્યાલોને વશ એને કોઈને કોઈ રીતે બંધ કરવાની કોશિશ કરીએ છીએ. એટલે હું કહું છું, ભગવાન સતત 24 કલાક, સતત 24 કલાક નિરંતર આપણને નિરોગ રાખવાની કોશિશ કરે છે. અને આપણે એની સામે ઉલટા ઉપચાર કરીને ભગવાનની તમામ સાજિશને નિષ્ફળ બનાવવાની કોશિશ કરીએ છીએ. એટલે હું કહું છું કે ભગવાન વર્સિસ વિજ્ઞાન. વિજ્ઞાનને કઈ સમજ જ નથી. હું કહું છું સાવ ઉલટી દિશામાં સમજજો હોય તો વિજ્ઞાનને. એટલે હું કહું છું વિજ્ઞાને માણસ જાતની ઘોર ખોદી છે. વિજ્ઞાન છે એ જ્ઞાન આપ્યું આપણને, પણ ઊંધી દિશાનું આપ્યું, એટલે ઉલટે રવાડે ચડાવી દીધા. જે ઈશ્વર કરે છે એને કામ કરવા દેવું જોઈએ. એમાં ક્યાંય આડકીલી રૂપ આપણે ના બનાય. ઉલટી આવે થાય તો થવા દો, મરી નહીં જઈએ. ઝાડા થાય છે, ડિહાઇડ્રેશન થવા દો, ડિહાઇડ્રેશન નહીં થાય. આપણે ડરી ગયા છીએ. અને છતાંય હું કહું છું કે ઈશ્વરના કામમાં, ભગવાનના કામમાં આપણે મદદરૂપ થઈએ. કઈ રીતે? ઉલટી શું કામ થાય? અંદરનું જે ઝેર, ટોક્સિન, એને કાઢવું છે. ભલે આટલું હોય, 2-5 ml હોય, પણ કાઢવા માટે લીટર 2 લીટર પાણી પ્રવાહી છે. તો ક્યાંથી કાઢશે? અંદર સંગ્રહાયેલું છે એ લઈ અને ઉલટી કરશે. સ્વાભાવિક છે આપણને ડિહાઇડ્રેશનનો ડર લાગે, ક્યાંક થઈ જાય એટલે આપણે ડરી ગયા હોય. ભલે કરોડોમાં એકાદ જણને થયું હોય, પણ આપણે એનો દાખલો લેશું, એ ફલાણાભાઈને આમ થયું હતું ને, ડિહાઇડ્રેશન થયું તો મરી ગયું. કારણ ગયેલું વખતે બીજા હોય, જે હોય તો. પણ તો આપણે એમાંથી એક બોધ લઈએ કે એવો રસ્તો ગોતીએ કે શરીર એનો મળ કાઢી નાખે, કચરો કાઢી નાખે, ઝેર કાઢી નાખે,
અને છતાં ડિહાઇડ્રેશન થાય નહીં તો શું કરવાનું? હાઇડ્રેશન પ્રોવાઈડ કરો, એટલે કે પાણી આપો. જ્યારે પણ પેટમાં કંઈક એમ થાય કે ઉલટી થઈ જાય તો સારું, જેવું એવું લાગે ત્યારે પાણી પી મોઢામાં આંગળા નાખી કાઢી નાખવું, શાંતિ રાહત થઈ જશે. કારણ કે જે કંઈ શરીરે કાઢવું છે શરીરમાંથી એ નીકળી ગયું. એ જ રીતે જ્યારે કોઈને ઝાડા થાય છે, 1 વખત 2 વખત 5 વખત 25 વખત 50 વખત, ડોન્ટ વરી એટ ઓલ. મારી પત્નીને આ રીતે 2 વખત એક રાતમાં 50 વખત ઝાડા થઈ ગયા હતા. એક રાતમાં એટલે ગણો બહુ તો 8 કલાકમાં 50 વખત એટલે આપણે ગણી લઈએ. હા, 20 મિનિટની એવરેજ ના આવી એટલે આવે જ જાય આખી રાત. પણ છતાં અમે ડર્યા. અમને ખબર કે આ સારી વસ્તુ છે, સારું થાય છે. જે કંઈ નીકળે છે ખરાબ નીકળતું નથી. એમાં લોહી નથી જતું રહેતું, એમાં માંસ નથી જતું રહેતું, એમાં હાડકા નથી જતા રહેતા. એમાં શું જાય છે? મળ. તો મળ શરીરમાં ભરાઈ રહે, હરક નીકળી જાય છે. આપણે બૂચ મારી છીએ. હા, આ આપણી અજ્ઞાનતા છે. જ્યારે આવું થાય ત્યારે એનીમાં લઈ લો. ઝાડા થાય, રાહ નહીં જોવાય, ફટાફટ એનીમાં લેવો એટલે એને પાણી મળી જાય. ડિહાઇડ્રેશન થાય, ખરાબ કાઢવો એ નીકળી જાય. કેટલી સરળ બાબત છે. ખબર નહીં કેમ સમાજ સમજતો નથી. એની શરીરને નિરોગી રાખવાને માટે શરીર દ્વારા થતી ક્રિયા એને આપણે રોગ કહીએ છીએ. એટલે હવે શરીર નિરોગી રહે સારું કે રોગી રહે સારું? હા, જો આપણે ઈચ્છતા હોય કે શરીર નિરોગી રહે તો એને આ ક્રિયા થવા દેવી જોઈએ. અને જો આપણે ઈચ્છતા હોય કે શરીર રોગીશ છે તો એની જે ક્રિયા થાય છે એને રોકી દેવી. હવે આપણા હાથમાં આપણે શું કરવું? સમજણ અગત્યની વસ્તુ છે. આજ સુધી આપણે ઉલટું સમજ્યા એટલે ડરી ગયા અને એટલે આવા ખોટા રવાડે ચડી ગયા. તો રોગ આ છે. એટલે અમે કહીએ છીએ ક્યારેય પણ રોગથી ડરવું નહીં. રોગ આપણો શત્રુ નથી, રોગ આપણો મિત્ર છે. આપણા સારા માટે આવે છે. સારા માટે અંદર ખરાબો વિરોધ છે એને કાઢી નાખવા આવે છે. પણ જો આપણે આપણું ભલું ઈચ્છતા હોઈએ તો આવી સ્થિતિ શું કામ નિર્માણ થાય? સૃષ્ટિમાં કોઈને નહીં, આપણને તો હવે આપણે પહેલેથી સજાગ થઈએ, રોગ જ ના થાય એવું કરીએ. તો એના માટે શું કરવું? ગીતાજી એમ કહે છે, અધ્યાય 17, હું ભૂલતો ના 13-17 કંઈ છે, એમાં 7, 8, 9, 10 આ શ્લોકમાં કીધું છે કે સાત્વિક જનોને પ્રિય એવું ભોજન, એનાથી રોગ તો કોઈથી થાય જ નહીં. હોય તો જતો રહે. આયુષ લંબાઈ જાય, બળની વૃદ્ધિ થાય. આ ભોજનનો પ્રભાવ છે. એ રીતે રાજસી અને તામસી જનોને પ્રિય એવું ભોજન, એનાથી ઉલટી અસર થાય, રોગ થાય, આયુષ ટૂંકાઈ જાય, બળ હરાઈ જાય. તો ભોજન આપણા જીવનમાં મુખ્ય અંગ છે. એટલે ભોજન બાબતે આપણે સવિશેષ વિચાર કરવાની જરૂર છે. રોગને સરખી રીતે સમજવાની જરૂર છે. અત્યારે આપણો પ્રશ્નોત્તર કાળ છે અને પ્રશ્નો આવ્યા પણ છે. તો હું પ્રશ્નોના જવાબ પહેલા આપી દઉં, પછી સમય વધે એ પ્રમાણે આપણે 3 દિવસ આપણી આગળ છે, સફિશિયન્ટ ટાઈમ છે. એટલે શક્ય હોય એટલું
જગુભાઈનો સવાલ છે, કાચી વસ્તુઓ સાથે જે સૂક્ષ્મ કીટાણુઓ ખવાય તેનાથી ગેરફાયદા થાય. રાંધેલા ખોરાકમાં એ કીટાણુઓ બળી ગયા હોય છે. સાચી વાત છે. કીટાણુઓ વગરની એક પણ જગ્યા આ સૃષ્ટિમાં નથી. જેટલા આપણે શ્વાસ લઈએ છીએ એમાં અસંખ્ય બેક્ટેરિયા આપણે લઈ રહ્યા છીએ. એટલે કીટાણુઓથી ગભરાવાની જરૂર નથી. એક વાત. બીજું, એ કીટાણુઓને મારવા માટે જે દવાનો છંટકાવ કરવામાં આવે છે એ ઝેરી હોય છે. તો એ પેસ્ટિસાઇડ જે છે બધા એ નુકસાન કરે અને આજે ખૂબ વપરાય છે ખેતીમાં. એટલે જો આપણને શુદ્ધ સ્વરૂપે શાકભાજી ફળફળાદી એ બધું મળે તો સારી બાબત છે. પણ જો ન મળે તો ગભરાવાની જરૂર નથી. હવે આજે 21 વર્ષથી અમારી જાત પર પ્રયોગ કરતા આવ્યા છીએ અને આપ સૌ જોઈ શક્યા હશો કે અમે જ્યાં જઈએ ત્યાં જ્યાં મળે તે જે મળે તે એ બધું એમને ખાઈએ છીએ. ધોઈ નાખીએ બસ સાદા પાણીથી, વિશેષ કંઈ કરતા નથી. અને અમે તો ધોવાની આવશ્યકતા જોતા નથી. તો હું જોઈએ સારી બાબત છે, ચોખ્ખાઈ છે. પણ સપોઝ ન ધોયું તો કઈ મોટું નુકસાન થતું નથી. નુકસાન થાય એ સમજી શકાય કે કચરો જાય છે તો ખોટું જ છે. પણ આપણે જોઈએ છે હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય, એક્સ વાય ઝેડ તમામ જીવજંતુ બધા જેમનું તેમ ખાય છે અને છતાં કોઈને કોઈ તકલીફ નથી. અને આપણે આટલું કરીએ છીએ અને છતાં આપણે બીમાર. આપણે બ્રશ કરીએ, દાંતણ કરીએ, કોગળા કરીએ, કેટલું કરીએ અને છતાં પાયોરિયા થાય, છતાં દાંત સડે, પડે, ચોખ્ઠા આવે. શું કામ? બીજા જીવોને નથી આવતા, એ આમાંનું કાંઈ નથી કરતા. કારણ કે આપણો ખોરાક ખોટો છે. એટલે તો કાચું ખાસું ભલે જીવજંતુ યુક્ત હોય તો એ નડશે નહીં. અને એ અમારો અનુભવ છે. છતાંય આપણાથી થાય એટલું એને જીવજંતુ મુક્ત કરવાની કોશિશ કરીએ. પણ એ રીતે કે એના સત્વો તત્વો હણાય ના થાય, નષ્ટ ના થાય. એટલે કે એને આગ ઉપર ના ચડાવીએ. આગળ આપણે એને જોશું. ટૂંકમાં કોઈ વાંધો નથી. અને અમે 21 વર્ષથી આ પ્રયોગો કરીએ છીએ. લોકોને આ વાત સમજાવવા માટે અમે 4 વર્ષ પહેલા નાસિકમાં એક શિબિર કરી હતી. દ્રાક્ષના બગીચામાં સીધા ગયા હતા, ખેતરોમાં, પહાડની વચ્ચે. અને ત્યાં સીધું છંટકાવ કરેલી દવા છંટકાવ કર્યું હોય એવી સીધી દ્રાક્ષના વેલામાંથી ઝુમખા લઈ અને એને ખાધા હતા. ત્યાંના જે માલિક હતા એને હાથ પગ જોડ્યા કે ભાઈ સાહેબ તમે રહેવા દો, તો બહુ ઝેરી દવા હોય છે, કેટલી છાંટી અમને ખબર છે. અમે વર્ષોથી આનો ધંધો કરીએ, ટન બંધ વેચી આજ સુધીમાં. અમારા ઘેર આમાંથી એક દાણો ગયો નથી. તો અહીંયા હું કહું, માણસ કેટલો સ્વાર્થી છે. એ જાણે છે અથવા માને છે
કે આટલું ઝેરી, આટલી ભયાનક આ વસ્તુ છે કે એક દાણો એને ઘેર નથી ગયો તો દુનિયાને એવું છે શું કામ ખવડાવે? હા, એને ખવડાવવામાં એનું પેટનું પાણી નથી હલતું, બસ પૈસા માટે ગમે તે કરવા માણસ તૈયાર. એટલે આ આપણી સ્વાર્થી વૃત્તિ. એની અમે ખાધું થોડી ને 2 કિલો લગભગ એમને એવરેજ બધાએ ખાધું અને કોઈને કાઢ્યું નથી. પછી એ લોકો ખાવા માંડ્યા, ઘેર વેચવા માંડ્યા. ધોઈને ખાધું, 2 વખત ધોજો, 5 વખત ધોજો, પણ એમાં કાંઈ એવું નુકસાન નથી કરતું. તો તમને બતાવવા માટે અમે સીધી એમને ખાઈએ છીએ. અચ્છા, ન છાંટેલી દવાઓ એ પણ ધોઈને ખાઈ લઈએ, એમાં નુકસાન નથી. એનીમાં કોર્સ પૂર્ણ થયા પછી રિવિઝન કેટલા સમયે અને કઈ રીતે કેટલી વખત કરવું જોઈએ. નો રિવિઝન ઇઝ એટ ઓલ રિક્વાયર્ડ. હા, છતાંય આપણને ખુદને એવું લાગે કે લઈ લઈએ, સારું તો ક્યારેક લઈ લઉં કે ઓકેઝનલ. પાણી જેમાં પછી તરત પીવું, કેટલું પીવું કે જમતા વચ્ચે પીવું જોઈએ. તો આમ કહું છું, વિજ્ઞાને માણસને કેટલો અવલંબી બનાવી દીધો. હા, એક બાબતમાં નિયમ 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 નિયમથી જ આપણે જડાઈ ગયા, બંધાઈ ગયા. જ્યાં જોઈએ ત્યાં નિયમ. હું કહું છું, મોક્ષ આપણે કરીએ છીએ તો બંધન તો આપણે ખુદ ઉભા કરીએ. ભાઈ મોક્ષ એટલે મુક્તિ છે. હા, એ પક્ષીની જેમ વિહરીએ. હા, પશુ પક્ષી તમામ જીવો કેવું મુક્ત જીવન માણે. આપણે દરેક જગ્યાએ બંધન ખુદ ઉભા કર્યા, બેડીઓ આપણે નાખી આપણા પગમાં. પાણી ક્યારે પીવું, કેટલું પીવું, એના કઈ નિયમ હોય? તરસ લાગે ત્યારે પીવો, સંતોષ થઈ જાય, પણ એક પણ ટીપું વધારે પીશું તો નુકસાન કરશે. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એનીથિંગ. હા, ખુદ અમૃત પાન જો વધારે પડતું લેવાય તો એ ઝેર છે, નુકસાન થાય. એમ પાણી છે જીવન જરૂરી, પણ ઉઠતાની સાથે આટલું પાણી પીવું. હું પેલા પીતો, પેલા આયુર્વેદના ખ્યાલથી પીતો. રાત્રે તાંબાના લોટામાં ભરી રાખીએ, તુલસી દળ પધરાવીએ, ચંદ્ર પ્રકાશમાં રાખીએ, ભગવાનના નામ લઈએ, હા, સારી સારી ભાવનાઓ કરીએ અને સવારે ઉઠીને નાના કોઠે પાણી પી લઈએ. ઉષઃ પાન એને ઓળખતા હતા, પણ ફાયદા થવાને બદલે નુકસાન. પછી આવ્યું પાણીપથી. એમાં તો વાસી મોઢે પાણી પીવાનું. હા, જો શરીર હંમેશા નકામી વસ્તુ બહાર નીકળે, કોઈ પણ રીતે, પેશાબથી, મળથી, પસીનાથી. એ રીતે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે મોઢામાં જે જમા થયું હોય બધું તો એને આપણે ઉડ ઉતારીને આમ તેમાં મોઢું સાફ કરીએ, કોગળા કરીએ, બ્રશ કરીએ. શું કામ? એ ઝેર બધું કાઢો. એને બદલે પાણીપથી કે એ ઝેર જ તમારું અંદરનું બધું મારશે અને તમને નિરોગી બનાવશે. એટલે વાસી મોઢે પાણી પીવો. વાત ગળે ઉતરતી નહોતી, પણ હવે ડૂબતો માણસ તરણું પકડે, જાય ક્યાં? એ ચાલુ કર્યું. હા, મનને કમને મનાવીને પણ પછી તો એને ટેવ પડી જાય, પછી તો ખબર ના પડે. પછી દારૂડિયા જેમ દારૂની ટેવ પડે, નશો, પછી મજા આવે. એમ પીવાનું ચાલુ કર્યું તો પછી ફાંદ વધવા માંડીને કેટલાય બીજા અપચો, કેટલી બીજી તકલીફો ચાલુ થઈ ગઈ. ત્યારે ખબર નહોતી, ત્યારે તેમ જ માનતા હતા કે ઓહો, પાણી પીએ અને પેટ સાફ થઈ જાય,
સારું, મજા આવે. પણ બીજા આડકતરા બીજા રોગો કેટલા થતા હતા, વધતા હતા, એ ત્યારે ખબર નહોતી. એ બધું સત્ય જ્ઞાન ત્યારે ખબર પડી. 8 ગ્લાસ ઉઠીને પાણી પીવા, 1.6 લીટર, અને પછી આખો દિવસ પાણી પીધા જ કરવું. કારણ કે એનાથી સફાઈ થાય આવું માનતા હતા. પાણી વધારે પીએ તો પથરી ના થાય, હા, આવું કેટલું માનતા હતા. અને પથરીઓ થયા કરતી જોતા, પણ ત્યારે વિચાર થાય કે જો ના પીધું હોત તો જયારે વધારે પથરી એટલે પથરા થયા હોત, આવું વિચાર. ઊંધું બધું. હા, આજે આપણે કસરતમાં નીકળીએ, મોર્નિંગ વોક ને ઇવનિંગ વોક ને, પછી કહીએ ગોઠણની ગાદી ઘસાઈ ગઈ, ની જોઈન્ટ રિપ્લેસ કરાવવો પડશે. કેમ? તો કે તમે કસરત બહુ કરી, હાલ્યા. પેલા કીધું કે તમારે ડાયાબિટીસ છે, બીપી છે, આ છે ને, કે વોકિંગ ઇઝ ધી બેસ્ટ એક્સરસાઇઝ. ચાલો, મિનિમમ 5 કિલોમીટર, આપણે 10 ચાલીએ. હા, બુદ્ધિ જેને લેવે મૂકી દીધી છે, એના માટે શું કેવું? અને પછી આ બધું હાડકા ઘસાઈ જાય કે હવે બદલવા પડશે, એ નવા ના થાય. અને પછી જોઈએ આપણે એક વખતના આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી, હા, 2 પગની ની જોઈન્ટ રિપ્લેસ કરેલા, એ હાલતા ના થાય. હા, આટલી જેની સારવાર, આટલી દેખરેખ, આટલો ખર્ચો, છતાં એ બધું કરાયેલા કરીએ. દરેક જગ્યાએ રેડિયેશન ને, કેમોથેરાપી ને, કેન્સરમાં કોઈને કેન્સર મળ્યું, છતાં કઈ રીતે આપણે ક્યાં જઈએ છીએ આપણે વિચારતા નથી. તો કસરત કરવી એ પણ આજે કહું છું, અગાઉ મેં બહુ કસરતો કરી, મેં બહુ યોગાસનો કર્યા, બહુ પ્રાણાયામ કર્યા, બધું કરીને અત્યારે હું કહું છું, કરાતો પણ ક્લાસીસ લેતો. હવે હું કહું છું કે કસરત કરવી મૂર્ખાઈ છે. કસરતથી નુકસાન છે, ફાયદો નથી. હું તો બહુ લાંબા સમયથી કહેતો આવ્યો છું, પણ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને હવે સ્વીકાર્યું. હમણાં થોડા સમય પહેલા, 15-20 દિવસ થયા છે, ગુજરાત સમાચારમાં આવ્યું હતું. WHO પણ કહે છે કે કસરતથી નુકસાન છે. એનીવે, એક ટોપિક આપણને જેમ જેમ સમય મળશે આગળ લેતા જશું, પણ આપણે ખોટા ભટકીએ નહીં, મારું આટલું જ કહેવાનું છે. તોડી નાખીએ, આ શરીર તોડાવવા માટે નથી. સ્વિમિંગ ને, જીમ ને, હા, તોડી નાખવા માટે શરીર ભગવાને આપ્યું છે. એક બાજુ કહીએ બડે ભાગ નામ પાવા, તો જેને પોતાના જીવનનો યોગ્ય ઉપયોગ કર્યો એ બેસી ગયા હતા એક બાજુ, પદ્માસન કે સિદ્ધાસન કે કઈ વાળી, હજારો વર્ષ સુધી સમાધિ છે, એ ગાંડા થઈ ગયા. નહીં તો એ જીમમાં ના જાય, એના દોડા દોડી કર્યા કરે, હડકાયું કૂતરું પાછળ પડ્યું એમ દોડા દોડ હું માંડ્યું છે, કઈ સમજાતું નથી મારા તો. આ જગતને હડકવા આવ્યું અને એને ભૂત વર્ગ્યું વિજ્ઞાન રૂપી. તે આવું બધું ખોટું ન કરવાનું જ કર્યા કરે. એટલે પાણી છે એ બિનજરૂરી પીવાની વસ્તુ નથી. જરૂર હોય તો ચોક્કસ. પાણી આપણા શરીર માટે એક અગત્યનો ભાગ છે. 5 તત્વ જે કહીએ, પૃથ્વી જળ, એમાં જળ આવ્યું, 5માં અગ્નિ વાયુ આકાશ.
એ ભગવાન કે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ, તો એમાં પણ એ જે 5 તત્વો કે છે, 5 વસ્તુ, હા, પચાવની અન્નમ ચતુર્વિધમ, પચાવવા માટેની 4 વસ્તુ ભગવાને કીધી, આમ 5 છે. તો એમાં જોઈએ ક્યાં ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જળ, આ ન પચાવવાની છે, કાંઈ ન લઈએ, આકાશ તત્વ, હા, હવા પણ નહીં, એ એક આપણું ભોજન છે, એ પચાવવાની વસ્તુ નથી. પચાવવાની આ ક્યાં, એમાં જળ છે, તોયમ જળ, તો એ આપણા શરીર માટે એક ઉપયોગી ભોજન છે. પણ એ પ્રમાણસર હોવું જોઈએ, યોગ્ય માત્રામાં, અને એના માટે કોઈ નીતિ નિયમ નહીં. શરીર ખુદ અદ્ભુત રચના છે ભગવાન ખુદ અંદર બેઠા, જેવી પાણીની જરૂર હશે એવી રીતે આવવાદીઓ કઈ રીતે આપણને ઇન્ડિકેશન આપશે, તરસ લાગશે, થર્સ્ટ કે તરસ, તૃષા, પ્યાસ, તો એ જ રીતે કઈ ભોજનની જરૂર તો ભૂખ લગાડશે. એટલે જ્યારે પણ તરસ લાગે ત્યારે પીએ. કેટલું પીએ એનું માપ, કોઈ માપ નહીં, કોઈ મર્યાદા નહીં, સંતોષ થઈ જાય પૂરું, પછી એક ટીપું પણ વધારે નહીં. એટલે ભૂખ્યા પેટે નહીં પીવું, ખાતા ખાતા નહીં પીવું, ખાધા પછી નહીં પીવું, ને આટલું પીવું, ને આટલું પીવું, ને ઉઠી પીવું, બધા નીતિ નિયમો હંબગ છે, ખોટા, સાફ, જરૂરી નથી. લેટ નેચર વર્ક, કુદરતને કુદરતનું કામ કરવા દે, બસ એમાં આવી જશે. એટલે દરેક જગ્યાએ. પણ આપણે તો હું કહું આ વિજ્ઞાનને રવાડે ચડી ગયા ને, એટલે દરેક હોય ખાય તો એ વિચારી આ ગરમ પડશે, આ ઠંડુ પડશે, આ વાયડું પડશે, શું માંડ્યું છે. હા, હું કહું સૃષ્ટિનું જ્યારે પણ કોઈ પણ સવાલ આપણને અંદર ઉદ્ભવે છે, સૃષ્ટિનું અવલોકન કરો. સૃષ્ટિના પ્રાણીઓ આપણી જેવા એ શું આના માટે શું કરે છે, એ રીતે આપણે વર્તવું. હા, તો કાંઈ કંઈ ખાવું તો કઈ ને કઈ એવા વિચારો, એવા બંધનથી આપણે બંધાઈ ગયા છીએ કે આપણે આપણું નૈસર્ગિક જે કહીએ સહજ અવસ્થા એ જ ગુમાવી દીધી. એટલે આપણે માનવ જીવન એ જીવન નથી, એક યંત્રવત, એક રોબોટ જેવા આપણે થઈ ગયા છીએ. એની નો રૂલ્સ રેગ્યુલેશન, આટલી ઊંચાઈ હોય આટલું વજન હોવું જ જોઈએ નહીં, નોટ નેસેસરી એટ ઓલ. જેટલું છે એટલું બરાબર છે. હિમોગ્લોબિન આટલું હોવું જ જોઈએ નહીં, જેટલું રહે છે યોગ્ય ભોજન લો, જે રહે એટલા, ક્યાંય માપવાની મપાવવાની જરૂર નથી. આપણે તો હાલતા ચાલતા લેબોરેટરી, હાલતા ચાલતા લેબોરેટરી. હા, 84 લાખ યુવતીમાં કોઈએ લેબોરેટરી ક્યારેય કરાવી, છતાંય કોઈને કઈ વાંધો આવ્યો, અને આ તો લેબોરેટરી ને છતાંય સુધારો તો થતો નથી, છતાંય કરાવ્યા જ કરીએ. ક્યાં ગયું છે આપણું? હા, ભેજું, આપણી બુદ્ધિ. હાથ છે કંપવા છે તો શું કરવું? ઉપવાસ, સ્વરમ થઈ લંઘનમ પરમ ઔષધમ. કોઈ પણ રોગ, દિવસમાં પાણી કેટલું લેવું જોઈએ? રમેશભાઈ જવાબ લઈ લીધો. કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં, કોઈ નીતિ નિયમ નહીં. કમરનો દુખાવો ને ગરદનનો દુખાવો, કરોડરજ્જુ મણકાની ગાદી ઘસાઈ જવાને લીધે થાય છે, તો તે દુખાવો કેવી રીતે નાબૂદ થાય? હવે જો એક તો તમે માની લીધું છે કે ગાદી ઘસાઈ જવાને લીધે આ બધું થાય, તો ગાદી જો નવી થાય તો આ બધું દૂર થઈ જાય. સીધી વાત છે. અને સાયન્સ એમ કે છે કે ગાદી નવી થાય નહીં, પણ ભગવાન એમ કે છે કે તું મારે શરણ આવી જા, બસ તારા કરોડો જન્મોના પાપો હું નષ્ટ કરી દઈશ. સમર્પિત થઈ જા મને. સખા સોચ ત્યાગ હુવર મોરે, સબ વિધિ કટર કાજ મેં તોરે. હું તારા કામ માટે છું, તારો સેવક છું, બોલ
ભગવાન બધું કરી શકે છે અને કરે છે. નવી ગાડીઓ આવી જશે, ચિંતા ના કરો, આવી છે લોકોને. એક જ છે, એના નિયમ પાળશો તો. જો વિજ્ઞાનના નિયમ પાળશો તો પછી ભગવાન લાચાર થઈ જશે. ભગવાનના નિયમ આપણે પાળવા પડશે. તો એ છે ભગવાને આપેલું ભોજન જમો. જ્યારે પણ ભૂખ લાગે, ભગવાને આપેલું ભોજન જમો. ચૂલે ચડાવેલું નહીં, માણસે બનાવેલું નહીં, ઈશ્વરે તૈયાર કરીને આપ્યું છે. જેવું જે ભોમમાં આપ્યું છે એ ભોમમાં આપણે દેશ એ ભોમમાં ખાઈએ તો એ આપણે ભગવાનને ભોજનની બાબતમાં સમર્પિત થયા કહેવાય. આપણા તમામ વ્યવહારમાં આપણે ભગવાનને સમર્પિત હોવા જોઈએ. તો કોઈ તકલીફ થશે નહીં. હસ્ત બધી ભગવાન હરી લે છે. પચીસ વર્ષ પહેલા આંતરડાનો ટીબી થયો હતો. તેને લીધે કાચું કે પાકું અનાજ પચતું નથી. તો શું કરવું? ઉપવાસ. પચતું જ નથી તો શું કામ ખાવું જોઈએ? અને પછી જયારે પચે ત્યારે ખાવા માંડજો, પણ રાંધેલું નહીં. પછી કાચું ખાધું, ભગવાને આપી દે. અને એમાં શરૂઆત કરજો રસથી. સવારે આપણે જ્યુસ પીધો ને, કેટલાને ગમ્યો? એટલે જરા હાથ બરાબર, બધાને ગમ્યો. હસવા માટે ખાલી કહું છું. ઘણી જગ્યાએ આ રીતે હું પૂછું ને તો લોકો આમ હાથ અંદર કરે, આમ ઝટકા બધા બે. હું કહું ભાઈ બે કેમ અદ્ધર કર્યા? તો કે રાવણ ને જેમ વીજ નથી એટલે. હા, એટલો સારો લાગ્યો તો 20 તો 20 અદ્ધર કરે. મેં કીધું એ તો ઠીક છે, પણ ઘણી જગ્યાએ એવું આમ અદ્ધર કરે, મરું મરું, હા, હળવે હળવે, આમ સ્લો મોશન, સ્લો મૂવીમાં હોય ને. મેં કીધું આમાં ઝટકે થઈ ગયા, એટલો બધો સારો લાગ્યો. હાથ એની મેળે અસર થઈ ગયા. એટલે કાળુભાઈ રસ બનાવ્યો હતો, કાળુભાઈ કંપની. એટલે એમને બિરદાવશું. જે રીતે આપણે બિરદાવતા અહીંયા તો જે ખાવાની વાત આવી તો હકીકતે કુદરતે જે કઈ આઈટમ બનાવી બધી એમને ખાવા માટે. ઊંટ કેમ ખાય, હાથી કેમ ખાય, ભેંસ કેમ ખાય, બળદ કેમ ખાય, સસલા કેમ ખાય, હરણ કેમ ખાય, એમ જ આપણે ખાવું જોઈએ. અને એમાં ખાય વાંધો નહીં આવે. હા, એમાં તો ધૂળ ને બધું લાગેલું હોય, ખુલ્લામાં હોય. આપણે બહુ તો આપણે થોડું ઉત્કૃષ્ટ પ્રાણી છીએ, આપણે એને સાફ કરી નાખીએ. એક વખત નહીં, 2 વખત કરીએ. પણ ખાવામાં પછી કોઈ છરી ચપ્પાની જરૂર નથી. છતાં હમણે કાળુભાઈ છરી લઈ આવ્યા અને કાપ્યું. કાંઈ કાપવાની જરૂર નથી, બધું આમને મત. હા, આવો બધા જો ટમેટું આપણે નોર્મલી બધા ખાતા હોઈએ છીએ એટલે એમાં આપણને બહુ પેલી નહીં લાગે, પણ બધું એમને ખાઈ જવાય. બટેટું ખાવું એ આવી શકો. અચ્છા, મરચું તમારે ખાવું. અચ્છા, પાલક લાગે ને ઢોર ખાય. ઢોર બનવામાં મજા આવે, માણસ બનવામાં મજા નથી. માણસ બનશું તો રોગી થશું, ઢોર બનશું નિરોગી થશું. આવું કોઈ પણ ઘાસ, કોથમીર ઘાસ જ છે, આવું કોઈ પણ
ઢોર ખાતું એ કોઈ પણ ઘાસ, દૂધી તમે આવો અમેરિકામાં નહીં મળે. બે હવે એમાં ભીંડો એવું બધું નથી આવે, કારેલા બધું જ હોય, કારેલા બધું આમ જ ખવાય. ફૂલ છે, લીંબુ લીંબુ આ ખેડવું છાણને બી સાથે ખવાય. ટૂંકમાં ઘણા જુદી જુદી રીતે કહેતા હોય કે અમારે દાંત નથી તો શું કરવું. મારે નથી જોવાનું. ભાઈ બટેકા હોય. ઘણા કહેતા હોય અમારે મુસાફરી બહુ રહી તો શું કરવું. અનેક બહાના લોકો કાઢતા હોય. જો દાંત નથી તો એક તો આપણે કીધું એમ આપણી ભૂલને પરિણામે નથી, બાકી દાંત પડે નહીં. કોઈ જનાવરના દાંત પડતા નથી. આપણા પડે આપણે ખોટું ખાધું હળો થાય એટલે પડે. મારા દાંત હું ભણતો ત્યારના પડી ગયા. 1964 થી 70 ની વાત કરું ત્યારના દાઢો પડી ગઈ, એકે દાઢ નથી. આ જેટલા દાંત હવે બચ્યા, હવે બીજા હાડકા બળશે એની જગ્યાએ દાંત બળશે. હવે એ દાંત પડશે નહીં. હવે નથી દાંતણ કરતો, નથી બ્રશ કરતો, નથી કોગળાઈ કરતો. કે મેં કીધું ઢોર એટલે ઢોર જેવા દાંત થયા, એટલે મજબૂત દાંત થયા. હવે હું શેરડી ખાઉં, રોજ ખાય, અને નરમ તો ખાય પણ કડકમાં આપણે કોઈને એ ખાઈ શકાય. એટલા દાંત મજબૂત થઈ ગયા. તો દાંત નથી એના માટે પણ ભગવાને ઘણી વ્યવસ્થા કરી. ટમેટું દાંત વગર ના ખાઈ શકે, કેળા, કેરી, ચીકુ, સફરજન, પપૈયા, ઘણી વસ્તુ, તરબૂચ, એટલી બધી અસંખ્ય વસ્તુ છે. નારિયેળ પાણી કે દાંત વગર ના ખાઈ શકે. અચ્છા, હવે બીજું કે અત્યારે આપણે યંત્ર યુગમાં છીએ, તો યંત્રની મદદથી કોઈ શીરા જેવું એવું બનાવી લઈએ, રસ કાઢી લઈએ, તો આ રીતે પણ આપણે કાચું ખાઈ શકાય. પણ ઈચ્છા હોય તો, મન હોય તો માળવે જવાય. એ will find a way. બાકી તો 12,000 આજ વેવાય આવી ગયા. આજ અમારે લગ્ન હતા, આજે ફલાણું હતું, આજે એવું જિંદગીમાં આપણે સમાજમાં છીએ, રહેવાનું જ છે. એવી જો છૂટછાટ લીધા કરશું તો ક્યારે આપણો ગોલ હાંસલ નહીં થાય. Anyway, તો રસ્તા આપણે બધા ગોતી લેવાના છે. નબળા મનના મુસાફરને રસ્તો નથી મળતો, દ્રઢ મનના માનવીને હિમાલય નથી નડતો. ભાઈ આવું તો હું નડવાનો હતો. હું 77મા વર્ષનો છું. કમર આગળ ઝૂકી ગઈ છે, એલર્જી, પ્રોસ્ટેટ, હર્નિયા, શ્વાસની તકલીફ, 5-6 દાંત પણ ગયેલ છે, ઘટ પણ આવી ગયું છે,
આયુર્વેદ બાબા રામદેવની દવા લઉં છું. નિર્જળા ઉપવાસ દર માસે 2 વખત 11 ના દિવસે કરું છું 12 કલાકના. નવા પુરુષો કેમ થાય, રોગ પ્રતિકારક શક્તિ કેમ વધે. વડોદરા વિનુભાઈ અમીન. શક્ય એટલા ઉપવાસ, શક્ય એટલા ઉંમર છે, બહુ વધારે પડતું ખેંચી નહીં કરવું, જેટલા થાય એટલા દૈનિક જીવનમાં એને લાવી દેવું. એકી સાથે લાંબા ઉપવાસ કરવા એની કરતા દૈનિક જીવનમાં 6 કલાક કરતા હોય 7 કલાક, 7 કરતા હોય તો 8 કરતા હોય તો 9, થોડું જેટલું થાય 5 કલાક, 5 મિનિટ વધારીને ઉપવાસની માત્રા વધારે. આમે 75 વર્ષ એટલે શારીરિક શ્રમ લગભગ ના હોય એવું જરૂરી નથી. મારા મોટા ભાઈ છે, ખેતીનું કામ કરે, એની ઉંમર 75 વર્ષ છે. એટલું કામ કરે છે, એની સાથે કોઈ આવી શકે નહીં. 75 વર્ષની ઉંમર એને બધું પચી જાય ને બધું આ પ્રમાણે રહે છે. એટલે એક મન થાક લાગતો જ નથી. વાળ સફેદ હતા કાળા થયા, હા મારા થયા, ઘણાને ટાલમાં વાળ હોય છે. આ બધી બાજુની વાત છે. પણ 75 વર્ષની ઉંમરે જો શારીરિક શ્રમ ના હોય તો ખાવાનું બને એટલું બંધ કરી દેવું. અને જ્યારે પણ ખાય, જો શક્ય હોય તો રસ પીવો. રસ, રેસા નહીં. આ ખાસ સમજવાની જરૂર. અહીંયા પાછું વિજ્ઞાન આટલું આવશે. વિજ્ઞાન કે રેસા, હા ફાઈબર ફૂડ. શું કામે? વિજ્ઞાન આપણને એવું સમજાવે કે રેસા છે ને એ સાવરણાનું કામ કરે, સફાઈ કરે. એનાથી જો વિજ્ઞાન કેવું કામ કરે, ચોરને કે તું ચોરી કરી દે, પેલા ને કે તું જાગતો રહી દે, આને ચોરી કરી દે, આના જેવું વાત છે. પેલા આપણને એવું ખવડાવે સમતોલ આહાર, એમાં બધું દાળ ને ભાત ને રોટલી ને શીરો ને પૂરી ને બધું અંદર ચોંટી જાય. હવે ચોંટી જાય પછી કે હવે એને સાફ કરવા હાવાનો તો થાય એટલે રેસા વાળો ખાવ. હવે રેસા ખુદ બસાય. રેસા કઈ એવો એનો હાવાનો છે, આપણે માનો કે રેસા અંદર જાય એનો કઈ એવો હાવાનો બને કે એ ત્યાં સાફ કરે. એ અંદર કાદવ હોય એમાં એ ફસાઈ જાય. સંભો પાઠ ખાલી કહી દો, સૃષ્ટિમાં બધે નિયમ લાગુ પડે. ભ્રષ્ટાચાર એટલો વધ્યો કે અન્ન ઉદભેવા, હા અન્ના હજાર, અને એમાંથી ઝાડુ, હા તો એ ઝાડુ ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકશે. એ ઝાડુ આમાં ફસાઈ દેવાનું. આગળ જોજો દેશની વાતો કરી, એક કોઈ સાયકલ ઉપર ગયા, એક ચાલીને ગયા, એક બસમાં ગયા, એક મેટ્રો ટ્રેનમાં ગયા, બીજે દિવસે ગાડીઓ માટે ફેરવવા. હા જેને કોઈની કઈ ભાડ્યું નથી અને એને સુધી હવે જાહો દલાલી મળે, છોડી હવે કોઈથી. જો ટીકા નથી કોઈની, પહેલી વાત. પણ આપણે શું કરી રહ્યા છીએ? એટલે આ ઝાડુ છે એ આમાં ફસાવાનું. એ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે ને એ ભ્રષ્ટ બની જવાનું. એમ આપણું જે આ ઝાડુ જેને આપણે કહીએ છીએ ફાઈબર ફૂડ, એ ખુદ કચરો ઉભો કરે, સાફ નથી કરતો. અચ્છા, બીજું કે આપણી ફિઝિયોલોજી તપાસીએ, શરીરની રચના. તો જે કંઈ આપણે ખાઈએ છીએ એને શરીરમાં, હોજરીમાં ખૂબ વલોવા. જો પેલા અહીંયા પ્રોસેસ થાય, હું આટલા સમય ખાતો અહીંયા બધી પ્રોસેસ થઈ ગઈ, કેટલી શક્તિ વપરાય. શું કામે?
જે કંઈ આ ફાઈબર છે એમાંથી રસ જુદા પાડવાની આ પ્રક્રિયા છે. ચાવે કર્યા પછી શું કરે છે? રસ જુદો પાડવાની પ્રોસેસ છે. એ રસ જુદો પડે પછી નીચે આપણે ઉતારીએ. એમાં પાછું જે કંઈ ખૂબ વલોવાય ને બધી એન્ઝાઇમ જુદા પાચક દ્રવ્યો જરે એમ કરીને જયારે આગળ વધવા જેવું એ લિક્વિડ થાય એટલે પછી જઠર અને નાના આંતરડાની વચ્ચેનો વાલ્વ ખુલે અને એને આગળ વધવાની પરમિશન મળે. હવે આગળ વધે એટલે નાના આંતરડામાં બધું ચૂસાય, રસ બધો ચૂસાઈ જશે, રેસા રહી જશે. રેસા કાંઈ ઉપયોગના નથી, રેસામાંથી કાંઈ મળવાનું નથી. એટલે અહીંથી આપણે જોઈએ રેસાને દૂર કરવા માટે, રસને છૂટો પાડવા માટે કેટલી મહેનત. એમ અત્યારે જે આમ કરી લ્યો મહેનત જ છે. શક્તિ વેડફાઈ રહી છે. હવે એમ કરતા કરતા નાનું આંતરડું, પછી મોટું આંતરડું, છેલ્લે રેસા બધા વધે એ શરીર બહાર ફેંકે. એટલે પેલા રેસા છૂટા પાડવા અને એને છેક સુધી બહાર નીકળે ત્યાં સુધી એની પાછળ શક્તિ વાપરવી. એટલે આ જે ફાઈબર છે એ આપણને કાંઈ ફાયદાકારક નથી, નુકસાન જ કરે છે. આ નુકસાનમાં મોટું નુકસાન એ છે આપણે જે વાઇટલ પાવર કહીએ, પ્રાણ શક્તિ, જીવની શક્તિ, એનો વ્યય કરે છે. હવે આપણે યંત્ર યુગમાં છીએ એટલે હું કહું છું આટલું બધું ચાવીને રસ કાઢવો એની કરતા મિક્સર જ્યુસર બ્લેન્ડરમાં નાખી દો, ફટ કરતો જ્યુસ નીકળી ગયો. અને એના પાછું કર્ણથી ગાળો, એક પણ રેસો ના જવો જોઈએ. રેસો જશે તો શરીરના હક નહીં થાય, કારણ કે એને તો કાઢવું જ પડશે જ્યાં ક્યાંય ફસાણો હશે ત્યાંથી. આપણે દાંતમાં ખાલી એકાદો રેસો ફસાય એટલે શું હાલત થાય? જીભને હળવળાટ, ક્યાંય શાંતિ ના થાય. એમ અંદર જ્યાં રેસા ફસાશે એ પ્રાણ શક્તિને શાંતિ નહીં થાય. એને કાઢવાની મચી જ રહેશે. હવે આ બાજુ ખોરાક અગાઉ એવું ખાધું એમાં એ ચોંટી જાય, ચીપકી જાય, પેલું નીકળતું નથી. એટલે આપણી પ્રાણ શક્તિનો ખોટો વ્યય સતત થયા કરશે. એટલે રેસા બિલકુલ જરૂરી નથી. રસ પીએ શક્ય હોય ત્યાં સુધી. અને બાકી બધા જોયું હશે તો નહીં તો હું શું કરું છું કે આમ કરી રસ અંદર ઉતારી જાવ ને આવી બીજો ખ્યાલ છે ને, પત્ની હો તો એસી બહુ ધ્યાન રાખે. ખોટા વખાણ નથી કરતો. ના, વખાણ કરવા જોઈએ, કારણ કે એને આપણે સેવા કરવી જોઈએ. આદાન પ્રદાન. એની ટૂંકમાં વાત નીકળી ગઈ. અમારે સવિતાબેન આવ્યા છે ને, રેસામાં બહુ માને, એવું આમ ગોળ જેવું કરે. હા, કદડો બદલ લોકો પીએ. હા, ગળે ન ઉતરતું હોય તોય, કારણ કે મગજમાં ખોટો ખ્યાલ છે, વૈજ્ઞાનિક ભૂત છે કે રેસા રસ પીવો. શરીરને રસની જરૂર. રસ ત્યાં થશે, એમાંથી રસમાંથી રક્ત બને, રક્તમાંથી માંસ બને, મજ્જા બને. આખું શરીર, આખું સ્ટ્રક્ચર એનો મુખ્ય આધાર રસ છે, નહીં કે રેસા. એનીવે 77 વર્ષમાં સેન્ચુરી પૂરી કરો, પણ આમ આવા રોગથી રીબાઈ નહીં. હા, અને જયારે જાઓ ત્યારે બાય કરતા જજો, રીબાઈ નહીં. તો ગળપણને હવે દોયલું નહીં પણ સારું બનાવવા માટે એકે આયુર્વેદ કે એકે બાબા ફાફાની જરૂર નથી ક્યાંય કોઈને. હા, તમે ખુદ તમારા નિર્માણકારક છો, તમે ખુદ તમારા ગુરુ છો, કારણ કે તમારી અંદર ભગવાન બેઠા છે. ભગવાન કે છે અહમ વૈશ્વર ભૂત્વા પ્રાણી નામ દેહમાં આશ્રિત. અને એને આપણે કહીએ છીએ કૃષ્ણમ વંદે જગતગુરુ. એવો જગતગુરુ જયારે અંદર બેઠો હોય
ત્યારે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. તો બધી બાબતમાં, રોગની બાબતમાં, તમામ બાબતમાં એ આપણો સારથી છે, આપણે પાર્થ છીએ. એને અનુસરો, એને ફોલો કરો તો જીવનમાં ક્યારેય કોઈ દુઃખ નહીં રહે. એટલે બને એટલા ઉપવાસ વધારો, નિર્જળા ઉપવાસ, પાણી પણ નહીં પીવાનું, કાંઈ વસ્તુ નહીં ખાવી પીવી. અને પછી જયારે પણ લ્યો ત્યારે રસ લ્યો. 77 વર્ષની ઉંમરે આનાથી વિશેષ કાંઈ લેવાની જરૂર નથી. અને છતાં પેટ તો ભરાયેલું છે પણ મન ના ભરાતું હોય તો પોચા પોચા, હા, નરમ નરમ એવા કોઈ પણ પદાર્થ ખાવ. એટલે કે પપૈયું છે, કેરીની સિઝનમાં કેરી, ચીકુ, કેળા, સફરજન, બસ. અને એની માં જ્યારે જ્યારે જરૂર લાગે ત્યારે લઈ લો. શું એલર્જીમાં આનાથી ફાયદો થશે? જેને પ્રામાણિકપણે પ્રયાસ કર્યા છે એને શરીરની કોઈ પણ સમસ્યામાં ફાયદો થયો છે, એલર્જીમાં પણ થયો છે. કારણ કે ડોક્ટર કહે છે કે એલર્જી એ પ્રકૃતિ છે અને પ્રાણ પ્રકૃતિ સાથે જાય. ડોક્ટર આગળ એક પણ રોગનો ઈલાજ નથી, એક પણ. ડાયાબિટીસ તો કે જિંદગીભર દવા લેવી પડશે, ડાયાબિટીસ કોઈનો મટે જ નહીં. બીપી તો કે એ તો કોઈને મટે જ નહીં, જિંદગીભર દવા લેવી પડશે. માઇગ્રેન તો કે એ કોઈને મટે નહીં. એક પણ રોગ એવો નથી કે જ્યાં એ ક્યોરેબલ હોય. એટલે એ બધું ભૂલી જાઓ, વિજ્ઞાનને અને ભગવાનને સમર્પિત થઈ જાઓ. લાગણ કેટલા દિવસ કરવું જોઈએ, આપણી કેપેસિટી. ત્યાં સ્પર્ધા ના કરો. કોઈ 2 દિવસ કરે તો આપણે 2 દિવસ કરવું જરૂરી નથી, જેટલું આપણાથી થાય. હા. અને ખાલી લાગણની ઉપવાસની બાબતમાં જોઈએ તો આપ સૌ જાણતા હશો, અહીંયા બાજુમાં ગબ્બરમાં પ્રહલાદભાઈ જાની કઈ 85 વર્ષથી લગભગ એમણે કઈ ખાધું પીધું નથી એવું કહે છે. એ રીતે શ્રીલંકામાં એક કિરબી કરીને છે. આ તો યુવાન એટલું દોડે છે, હા, મેરેથોન દોડે છે, એમાં પાછું મેડલ લાવે. અને બીજા રમત ગમતમાં ગોલ્ડ મેડલ લાવે. બેઠો નથી રહેતો માણસ. રાજકીય રીતે પણ માથું છે ત્યાંનું. તો એ કિરબી એવું કે છે કે આઈ એમ એ બ્રિગેરિયન, એટલે કે હું માત્ર શ્વાસોશ્વાસ લઈને જીવું છું. 5 વર્ષથી એને કાંઈ પણ ખાધું પીધું નથી. એને 5 વર્ષથી નથી ખાધું. આપણે 5 વર્ષના લાગણ કરી આપણે બધી દઈએ. હા, આપણી કેપેસિટી નથી, આપણે આપણા શરીરને કેળવું નથી. હનુમાનજી કૂદકો મારી શકે, આપણે માનું નથી તો ટાંટિયા બાંધી દે. આપણે જેટલી આપણી કક્ષા, કેપેસિટી. તો ધીરે ધીરે આપણે આપણી જાતને કેળવીએ, જેટલું થાય એટલા કરવા. કોશિશ કરવી વધુ વધુ કેટલા થાય. 31/12/13 આપણે ગાંધીનગરની શિબિર પછી એનીમાં લઉં છું. પછી એની મને આદત પડી જવાનો ડર રહે ખરો. 31/12/13 તો હમણાંની વાત છે. જો આદત એક એવી વસ્તુ છે, એકની એક વસ્તુ રિપીટેડલી કર્યા કરીએ, હા, રિસાયકલ, તો આદત પડે. પણ ગમે તે હોય, ચા આપણે નથી પીતા, ક્યારેક પી લો તો કઈ વાંધો ના આવે. પણ પછી રોજ પીવા માંડો તો એક સમય એવો આવે આદત પડી જાય, પછી એના વગર ના ચાલે. કોઈ પણ વસ્તુ, તમાકુ નથી ખાતા, બીજું ત્રીજું ગમે તે, દારૂ નથી પીતા, શરાબી કઈ પહેલેથી શરાબી નથી હોતા. ધીમે ધીમે એને કરવામાં આવે, પછી ટ્રેન થઈ જાય, પછી એને એના વગર ના ચાલે. અરે સામાન્ય બાબત, રોજ છાપું વાંચતા હોય તો એક દી છાપું ના આવે તો આગા પાછા ક્યાં કર્યા, છાપું ના આવ્યું, છાપું ના આવ્યું. હા, એક વ્યસન છે, એ ટેવ પડી ગઈ. સાસ ભી કભી બહુ થી, રોજ સિરિયલ જોતા હોય 8 વાગે, જે ટાઈમ હોય, જેવા 8 વાગે તરત યાદ આવે, ભલે પછી ગમે ત્યાં બેઠા હોય. આ વ્યસન છે, આ ટેવ છે. ક્યારે? રોજ જોઈએ માટે. જે નથી જોતા એને ખબર નથી.
એટલે રોજ ના કરો, હા, થોડો સમય કરો અને બંધ કરી દો. કે જેને આપણે એમ કહીએ કે ઇન્દ્રિયોના દાસ ના બનો, ઇન્દ્રિયોને આપણા દાસ બનાવો, એને આપણા વશમાં રાખો. How old are you? 68 years old. When did you start practicing this diet? Before 21 years. Since February 1993. ઘૂંટણના દુખાવા માટે કોઈ વિશેષ ધ્યાન ખાનપાનમાં સ્વીકારતી રાખવી. વિશેષ કોઈ પણ રોગ માટે ઉપવાસ, ન ખાવું, ન પીવું. જે કઈ રોગ થયા છે ખાવાથી થયા છે, ન ખાવાથી બાસ. વજન વધારવા શું કરવું? હા, ઘટાડવાની તો સમસ્યા હોય છે, વધારવું. વજન આપોઆપ વધશે જો જરૂરી હશે તો. મારું વજન 67 હતું, વધતું જ જતું હતું. એ અરસામાં મને આ મળ્યું, વજન ઘટીને 47 થયું. પછી આપોઆપ એનો સમય કઈ આવ્યો, એની મેળે મેળું વધવા, તો આજે લગભગ 55 થી 57 ની વચ્ચે રહે છે. અસંખ્ય દાખલા એવા છે કે એક જ થાળીમાં જમનારા, સુરતના જે ભાઈ છે તે કાળુભાઈ સુરત કહેવાય, એક મહેન્દ્રભાઈ કોરાટ છે, 105 કિલો વજનના હતા. 3 મહિનામાં એને 40 થી 42 કિલો વજન ઘટાડ્યું. હવે એના એ ભોજનથી એની પત્ની જે બચપણથી ઘી, દૂધ ને સૂકા મેવા બધું ખાતી હોય, એને કોઈ દિવસ વજન વધતું નહીં. અને એ આમની સાથે આ કાચું એવું ખાવા માંડે તો એનું વજન વધી ગયું. એ રીતે એને કાકાની દીકરી, એને આના માટે નહોતું કર્યું, એને ખીલ હતા, બીજું ગાયને પ્રોબ્લેમ હતા, તો એને એ પ્રોબ્લેમ તો ગયા, એનું વજન એ વધી ગયું. એ રીતે ઘણાના વજન વધ્યા છે, જરૂરી છે. એટલે અહીંયા આપણે શું કહીએ છીએ કે અહીંયા બધું નોર્મલ થાય છે, એબનોર્માલિટી દૂર થાય છે. જે સામાન્ય સ્થિતિ હોવી જોઈએ એ આવી જાય છે. પણ આપણા ઈચ્છા મુજબ નહીં થાય, એની મેળે થશે. આપણે તો ખાલી એના નીતિ નિયમને ફોલો કરવાનું છે, નેચરને ફોલો કરવાનું. એનીમાં વિશે જાણીએ છીએ ને અપનાવીએ છીએ, પરંતુ ધીમે ધીમે ઓછું કરવું ને બંધ કરવું તેમ સમજાવેલ નહીં. તેથી સળગ ચાલુ રાખી. તેથી 2 માસ પછી તો એનીમાં સિવાય મારું વિસર્જન થતો જ નહીં. તે ધીમે ધીમે ઓછું કરીને બિલકુલ બંધ કરે છે. તો વર્ષમાં કે મહિનામાં કેટલા દિવસ એનીમાંનો ઉપયોગ કરવો તે સમજાવું. એનીમાંનો ઉપયોગ કરાય જ નહીં. એનીમાં કોઈ નેચરલ વસ્તુ નથી. આજ સુધી આપણે અનનેચરલ જીવન જીવ્યા છીએ, અકુદરતી જીવન. એટલે જ એમ કહીએ લોઢું લોઢાને કાપે, એમ અનનેચરલ આનો ઉપયોગ આપણે કરવો પડે છે. પણ જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી કરવો, પછી એમાંથી સકંજામાંથી છૂટી જવું બને એટલા વહેલું. છતાંય ક્યારેક ઓકેઝનલ પ્રસંગોપાત જરૂર પડે તો ઉપયોગ કરી લેવો, પણ એ કોઈ કાયમી ઉપયોગ કરવાની વસ્તુ નથી. પ્રશ્ન એ છે કે આપે આજ ખૂબ જ સ્વાદિષ્ટ સજાવેલ તેમજ નવીન વાનગીઓ આપી, પરંતુ આવી વાનગીઓ રોજે રોજ ઘેર ન બનાવી શકાય, વળી પરવડે પણ નહીં. રસકો ખાવો તો પરવડે ને, 1 પૈસાનો ખર્ચ નહીં. હા, દૂધી ખાવી પરવડે ને. હા, અત્યારે 5-10 રૂપિયા કિલો ટમેટા હશે, એ તો ખાવા પરવડે ને. 12 મહિના બટેટામાં મળે, એ તો ખાવા પરવડે ને. એટલે જ ધીમે બતાવ્યું કે આમ ખરેખર આમ ખવાય. આ કઈ ખાવાની રીત નથી, પણ આ તો એકમાંથી બીજામાં આપણે ચેન્જ ઓવર થવું છે. છોકરાને ભણવા જવું નથી, આપણે ભણાવવું. તો શું કરીએ? આપણને ખબર એને નુકસાન કરે, છતાંય આપણે એને ચોકલેટ આપશું. તો આજે આ ચોકલેટ આપી, આ કઈ આ કાયમી ખાવા માટે નથી. હા, છોકરાઓ પછી ચોકલેટ કાયમ નથી માંગતા, એમ આપોઆપ છૂટી જશે. અમે આજે કદાચ જેને જોયું હશે ખ્યાલ હશે, દરેક સિવિલમાં અમે બધાના રીતે મળીએ, પણ અમે આમ જમતા. હા, ખાસ કરીને મારી વાત કરું, હું આમ જ કુદરતે આપ્યું એ ખાઈ લઉં, છતાંય સ્વાદ હજી નથી છૂટતો. હું શું કરું છું? જે ચટણી બનાવી હોય, ખાસ કરીને લીલા પાન, એ સ્વાદ માટે એક બાદ એ બાને લીલા પાન ખવાય અને સ્વાદ મળી રહે. એટલે જે કઈ વસ્તુ હોય એમાં બોળી બોળી ખાઓ. ભીંડો ખાવો હોય તો એમાં બોળે, આ કેરીની સિઝનમાં કેરી એમાં બોળે, કેળું હોય તો કેળું એમાં બોળે.
બટેટા એમાં હોય, જે કંઈ ખાવું હોય એ ચટણીને સહારે ખાઈ લઈએ, સ્વાદ ચટણી નો આવે, પેલું કેમ જતું રહે ખબર ના પડે. હા, બહુ સરળ છે ઈલાજ બધા, રસ્તા બધા. એટલે હું કહું છું કે વિલ ફાઇન્ડ એ વે. ઈચ્છા હશે તો રસ્તા તો બધા મળી રહેશે. હા, કડવી દવા પીવું હોય કેમ એની ઉપર આપણે કેપ્સ્યુલનું પડ ચડાવી દઈએ ગળું. હા, પછી હકીકત તો અંદર એ ઓગળી જાય ને કડવા, પછી અંદર ગયા પછી ખબર પડવાની નથી. એમ આપણે રસ્તા ગોતી લેવાના. અને એકદમ પરવડે એવું છે કે આ ભોજન એવું છે જે ઢોરને પરવડે તો આપણને નહીં પરવડે. હા, ઢોર આપણે જોયું છે આ જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું, એક પણ પશુ પક્ષી ક્યાંય ક્યારે એને ફેક્ટરી નાખી, એ ક્યારેય નોકરીએ ગયું, હા, એને વેપાર કર્યો, એને કાંઈ જરૂર પડી એક પૈસાની, છતાં એનું જીવન ચાલે છે. સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગયા હતી, એટલું સસ્તું ને એટલું સાવ ભગવાને આપણને આપ્યું છે અને પ્રચુર માત્રામાં. તો એ આપણે ખાતા થઈ જશું તો એક પૈસાની જરૂર નહીં પડે. હા, એટલું સરળ જીવન થઈ જશે. એટલે પરવડવાનો તો કોઈ સવાલ જ નહીં આવે. એસિડિટીના કારણો જણાવશો, શેના લીધે થાય છે? કારણ જોઈએ, નિવારણ જોઈએ. હા, રોટલા ખાવા કે ટપાકા, હા, કારણથી શું લેવા દેવા છે? કારણ છતાં હું કારણ કહી ગયો છું, કારણથી જ મેં શરૂઆત કરી છે અને નિવારણ એ ભેગું કીધું છે. કારણ છે ખોટો ખોરાક, નિવારણ છે ખોરાક બંધ કરવો, ઉપવાસ કરવો. હા, તમારા આ ડાયટમાં પ્રોટીનનો ઉપયોગ કેટલો હોવો જોઈએ? પેલા તો મારું કોઈ આ ડાયટ છે નહીં. હા, આ ડાયટ ઈશ્વરે આપેલું છે. અને વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ હું હવાનો 1000 વખત રિપીટ કરીને કહી ગયો કે બધા ખોટા ખ્યાલો છે, એને ગોળી મારો. કયો પશુ, કયું પક્ષી એ વિટામિન ને પ્રોટીન ને એની ગણતરી કરીને ખાય છે? હા, એ તો આપણને ભૂત વળગ્યું. તો કોઈ વિટામિન ને, કોઈ પ્રોટીન ને, કોઈ કેલ્શિયમ ને, કોઈ આ ને તે ને. હા, એ બધામાંથી બહાર આવવાની જરૂર છે. બપોરે ભોજનમાં કાચું ખાવામાં થોડી જ વારમાં ભૂખ લાગે છે તો ફરી ખાઈ લો. હા, અને ક્યાં ના છે? તો કાચું સિવાય શું ખવાય જેથી ભૂખ ના લાગે? કાચું સિવાય પાકું ખવાય, પણ જો રોગ લાવવો હોય તો, નિરોગી રહેવું હોય તો કાચા સિવાય કાચું. હા, કાચાનું ઓપ્શન કાચું. જે ખાવું એ ખાવ, ફળફળાદી ખાવ. અને ભૂખ ના લાગે એવું કાચું ખાવું હોય તો સૂકું ખાવ, એટલે કે અનાજ, કઠોળ, ફણગાવેલા, અથવા જેમાં રસની માત્રા ઓછી. રસ છે તો એ ચૂસાઈ જશે તરત. આપણે જોયું ને, રસ છે, શરીર રસ ચૂસશે. અને જો સોલિડ લેશું, દળદાર લેશું, તો જ્યાં દળ ત્યાં રસ, ત્યાં રસ ચૂસાઈ જશે. અને જે દળદાર છે એ ચૂસાશે નહીં, તો એ શરીર આપણી છે, વાઇટલ પાવર, પ્રાણ શક્તિ, જીવની શક્તિ, એમાં લાગેલી રહેશે. આપણને કઈ ભૂખની ખબર નહીં પડે. એટલે એને ધંધે જો રાખવી હોય તો પછી આવું ખાવું. એટલે ભોજનમાં જે પ્રકાર કહીએ તો રસ વાળું ભોજન એ ઉત્તમ ભોજન છે. સર્વોત્તમ ભોજન એ છે કે જેને પચાવવાની જરૂર ના પડે, સર્વોત્તમ. અને એ છે આકાશ તત્વ. બિલકુલ ના ખાવું, ના પીવું, એટલું જ નહીં, હવા પણ ના લેવી. હવા લેવામાં આપણી શક્તિ વપરાય, લેવું, કાઢવું. તો હવા પણ જ્યારે ના લઈએ ત્યારે એ સર્વોત્તમ આહાર છે, સર્વોત્તમ ભોજન છે. એને પચાવવાની જરૂર નથી પડતી. આ સ્થિતિએ જયારે આપણે પહોંચીએ, આપણે આમાં કોઈ લગભગ પહોંચે તો સારી બાબત છે, પણ પહોંચવાને આપણે તાર્કિક અથવા તો કહીએ ને કે લોજિકલી આપણે ખાલી એટલું વિચારી શકીએ શાસ્ત્રોના આધારે અથવા બીજા ઉદાહરણોના આધારે.
કે શરીર એટલું બધું અદભુત ભગવાને બનાવ્યું છે કે એને ખરેખર કાંઈ આપવાની જરૂર નથી, અને છતાં એ 5 તત્વો લઈ લેશે. ક્યાંથી? આ એન્વાયરમેન્ટમાંથી, આ કોસ્મિક એનર્જી જે કહીએ એમાં. જેમ વનસ્પતિ લઈ લે છે એ રીતે આપણું શરીર પણ 5 તત્વો આ આભા મંડળ જે કહીએ જે નામ આપીએ એમાંથી ગ્રહણ કરવા માટે સક્ષમ છે. પણ આપણે એને કનિષ્ઠ ભોજન, દળદાર ભોજન એ ખાઈને એટલું માયકામનું બનાવી લીધું છે કે એ સુખનું ભોજન લઈ શકવાને અત્યારે શક્તિમાન નથી. પણ જો એને કેળવીએ ધીમે 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 તો આપણે પણ હવા વગર પણ જીવી શકીએ. આ લોજિક છે. હા, હજી હું ક્યાં પહોંચ્યું નથી એટલે મને કહેવાનો અધિકાર નથી, પણ મને સમજાઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિ એ શિખરે પહોંચી શકે જો પોતે પ્રયાસ કરે તો. એટલે કોઈ કીધું છે કે ખુદી કો કર બુલંદ ઇतना, ખુદી કો કર બુલંદ ઇतना કે ખુદા એ પૂછે કે બોલ બંદા તેરી રજા ક્યાં હૈ. હા, આ એ રસ્તો છે, આ એ સાધના છે. એટલે અહીંયા આપણી જાતને આપણે બુલંદ બનાવવાની છે. આપણે શાસ્ત્રોમાં જોશું તો મનુ શત્રુપાએ જ્યારે તપ કર્યું, પાર્વતીજીએ તપ કર્યું, ધ્રુવજીએ જ્યારે તપ કર્યું, ત્યારે એમાં લખ્યું છે બહુ સ્પષ્ટ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ખાલી મહેશ નહીં, આપણે કહીએ ને મહેશ છે શિવજી ભગવાન, એ ભલા ભોળા છે, ભોળેનાથ કહીએ ને, શીઘ્ર પ્રસન્ન, તરત પ્રસન્ન થઈ જાય. અને આપણે છતાંય જો આપણા જીવનમાં વાસ્તવિકતા એ છે કે અનેક શ્રાવણ મહિના ગયા પછી તો આપણે એને ભૂલી દઈએ, વિસાર પાડી દઈએ, પણ શ્રાવણ મહિનામાં એવું પૂર આવે, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. આ સુધી શિવજી દયા નથી કરી કોઈ ઉપર, કોઈને દર્શન થયા હોય એવું એકે રાખતો નથી. હા, ભોળા શક્તિ છતાં શું કામ? શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી. કોણ માગે ઘડીએ ઘડી? ભિખારી. અને ભિખારી કોઈ ના ગમે? આપણી પડોશમાં કોઈ એવો રહેતો હોય ઘડીએ ઘડીએ માગવા આવે, આપણને ગમે? હા, દૂરથી જોઈ લે કે આવે છે એટલે આપણે કતી મૂકીએ, ભાગીએ. હા, એને નજર ચુકાવી. આવ્યો ભિખારી. એમ આપણાથી શંકર ભગવાન ભાગે છે. પણ શંકર ભગવાનને જે વિવશ બનાવે એ સામેથી આવે, એ આ સાધના છે. એ આ સાધનામાં આપણે જોઈએ છે ખાલી શંકર ભગવાન નહીં, પણ બ્રહ્મા અને વિષ્ણુ ની સાથે ત્રણેય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ખાલી એક વખત ને આંટા મારે એવું નથી. હા, વારંવાર બોલો તમારે શું જોઈએ છે, માગો માગો, લલચાવે. આ સ્થિતિ નિર્માણ થાય છે આ સાધનાથી. એટલે આપણે આપણું જીવન એવું દિવ્ય બનાવીએ કે ભગવાન સામેથી આવે. હા, ગયા હતા બધે, ભગવાન સામેથી જ જાય છે. શબરીને ક્યાંય ગયા હતા, બધે ગયા હતા. એને હવે જ્યુસ તૈયાર છે, કાળુભાઈ આવ્યા હતા, તો હવે આપણે અત્યારે રિસેસ 6 થી 7 ફરી આપણો ટાઈમ છે. સવાલ જવાબ બધા પૂરા કર્યા છે આપણે. જેટલા સવાલ હોય જરાય સંકોચ નહીં રાખતા, જરાય ક્ષોભ નહીં રાખતા, બધું જેટલું હું જાણતો હોય અને હું કહું એ અંતિમ છે એવું માની નહીં લેતા. હા, હું કોઈ પંડિત નથી, હું કોઈ કથાકાર નથી, હું કોઈ જ્ઞાની નથી, વિજ્ઞાની નથી.
મને જે કંઈ મારા અનુભવ અથવા તો એના આધારે જે કંઈ મારી આજની માન્યતા છે એને આધારે હું મારો દ્રષ્ટિકોણ માત્ર સ્પષ્ટ કરવાની કોશિશ કરું છું. હું કોઈ જ્ઞાન કે ઉપદેશ આપતો નથી. એટલે એ રીતે અને જે કંઈ હું કહીશ આમાં કોઈની ટીકા નથી. પહેલી વાત અહીંયા તો શું છે, સત્યની શોધ છે. ક્યાં આપણે ભૂલા ગયા, ક્યાં આપણે શું ખોટું કર્યું, એટલે કદાચ કોઈને માટે કંઈ કહેવાય તો કોઈ એવી એને ઉલટો અર્થઘટન નહીં કરવું. હા, કદાચ હું વિજ્ઞાન કહેતો અને આ વિજ્ઞાનને ગાળો ને હું ગાળો નથી દેતો, પણ હકીકત મને આજે આવું દેખાઈ રહ્યું છે. એટલે એ સ્પષ્ટ. બાકી આપણે કોની નિંદા કરવી, એનાથી આપણને શું લાભ છે, શું ફાયદો છે? આપણે નિજાનંદમાં ન રહીએ, આત્માનંદ, પ્રેમાનંદ, સહજાનંદ, હા, ઠેકોર આનંદમાં ન રહીએ, કોઈની નિંદા કુટલી, એનાથી આપણે શું? એટલે તો હવે 6 થી 7 ફરી જે આપણો પીરિયડ છે એમાં આવી જશું.